ભરૂચ ખાતે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળના 24 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। આ ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેનાથી જિલ્લાવાસીઓને નવીન સુવિધાઓ પ્રાપ્ત થશે। વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભરૂચના આંબેડકર ભવન ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિકાસના અનેકવિધ પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત કલેક્ટર ગૌરાંગ મકવાણા, અધિક કલેક્ટર એનઆર ધાંધલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા। જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના હસ્તે વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રકલ્પોના નિર્માણથી ભરૂચ જિલ્લાના નાગરિકોની સુવિધામાં અનેક ગણો વધારો થશે। ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત અને દેશ વિકાસના નવા આયામો સર કરી રહ્યા છે। વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આજે ભરૂચ જિલ્લામાં જે વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તે જિલ્લાવાસીઓની સુખાકારી અને સુવિધાઓમાં વધારો કરશે। અમારો ઉદ્દેશ્ય છે કે વિકાસના લાભો જિલ્લાના દરેક નાગરિક સુધી પહોંચે અને ભરૂચ જિલ્લો પ્રગતિના પંથે આગળ વધતો રહે। સમગ્ર જિલ્લામાં વિકાસની ગતિને વધુ તેજ બનાવવા અને લોકો સુધી સુવિધાઓ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આ વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લાને પણ અનેક નવી ભેટ મળી છે।